તો ફાઇનલી મિત્રો આજે આપણે જવાના છે ભવનાથ. તો ભવનાથ તો તમને જઈ હું તમને એનું લોકેશન બેકગ્રાઉન્ડ બતાવીશ. તો હવે આવી ગયા આપણા જીગરી યાર. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે ભવનાથ. તમે જોઈ શકો છો આપણી ફેમિલી પણ સાથે છે. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે ભવનાથ. તો તમે જોઈ શકો છો આપણી ફેમિલી પણ સાથે છે. તો ફાઇનલી મિત્રો આપણે ચડી ગયા અત્યારે નેસ્ટા હાઈવે. તમે જોઈ શકો છો. તો હેલો એવરીવન, આપણી સાથે છે આપણા જીગરી યાર. તો ફાઇનલી મિત્રો આપણી સાથે આપણી લાડકવાઈ બેન પણ છે, નાની નાની ઢીંગલીઓ પણ છે. તમે જોઈ શકો છો મિત્રો. તો ફાઇનલી મિત્રો આ છે આપણા ગઢ ગિરનારનું લોકેશન. તો આપણે અત્યારે ભવનાથ પહોંચવા આવી ગયા છે. તો હવે આવી ગયા મિત્રો આપણા ભવનાથના મેન ગેટે. તો હું ભવનાથનું લોકેશન બતાવીશ તમને. તો અંત સુધી અમારા બ્લોકને બન્યા રહેજો મિત્રો. તો ફાઇનલી મિત્રો હવે આવી ગયું સોનાપુરી. તો તમે જોઈ શકો છો મિત્રો. હવે મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે ભવનાથ. તો હવે ભવનાથનું હું તમને બેકગ્રાઉન્ડ ને લોકેશન બંને બતાવીશ. તો તમે જાણશો જોશો જો આપણી સાથે પાંચિંગભાઈ ને આપણા પ્રેમભાઈ પણ સાથે છે. તો ચાલો આપણે જોયું ભવનાથનું લોકેશન. તો હવે આવી ગયો સાદુડાનો સિવિલ પુલ એટલે કે દામાકુંડ. તો તમે જોઈ શકો છો મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે થઈ ગયા છે સ્ટોપ. તો આપણા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. હેલો ગાઈસ, તો હવે આપણે નીકળી ગયા ગિરનાર ગેટે. તો આવી ગયો છે કોળી સમાજ. તમે જોઈ શકો છો. હેલો ગાઈસ, તો આ છે હનુમાનજી મહારાજનું મંદિર, 5 મુખી હનુમાન. હેલો ગાઈસ, તો આપણે પૂગી ગયા ગિરનાર ગેટ. તો ચાલો આપણે જોઈએ ગિરનાર ગેટનું લોકેશન. ચાલો તો હવે આવી ગયા આપણા જીગરી યારો. હેલો ગાઈસ, તો આ છે આપણા ભાઈઓની મોજ. હેલો ગાઈસ, તો આપણા ભાઈઓ ચડી ગયા મસ્તી મજા કે. તો ચાલો આપણે પાછા રિટર્ન થઈ જઈએ. ફાઇનલી મિત્રો આપણે સાંજના થયા છે 7. તો આપણે નીકળી ગયા છે વાપસ ઘેર. તો તમે જોઈ શકો છો આપણે ભવનાથનું અત્યારે ઘેરે ભોગી ગયા છે. તો અહીંથી આપણો બ્લોગ સ્ટોપ છે. તો આપણી ચેનલ મહેશ ગુજરાત 302 લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો.